ચલો હવે 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર આપણે વાર્તાજી જે છે એ છઠ્ઠા લેવાના છે. શેઠ પુરુષોત્તમ દાસ કાશી. આમના વાર્તાજી પણ આપણે શરૂઆતનો ભાવ પ્રકાશ લઈ ચૂક્યા છીએ અધિક માસમાં, કોઈને યાદ હોય તો. બરાબર, આપણે વાર્તા પ્રસંગ 1 થી લેવાનું છે. યાદ કરજો, આપણે ભાવ પ્રકાશ લઈ ચૂક્યા છીએ. તો વાર્તા પ્રસંગ 1 જે છે, और शेठ काशी मुख्य विश्वेश्वर महादेव सो काशी के राजा है, तिनके दर्शन को कबहू नहीं जाते। सो एक दिन विश्वेश्वर महादेव ने स्वप्न में सेठ पुरुषोत्तम दास सो कहो, जो गांव को नातो तो तुम नहीं राखत, तो वैष्णव को नातो तो राखो। जो કેટલી સુંદર વાત કરી કે આ જે શેઠ છે કાશીમાં, વિશ્વેશ્વર મહાદેવ જે છે કાશીના રાજા, એમને ત્યાં બાજુમાં થોડેક જ આગળ રહેતા, પણ છતાં ક્યારે પણ ત્યાં વિશ્વેશ્વર મહાદેવના દર્શન માટે જતા નહીં. એટલે મહાદેવજીએ એકવાર સ્વપ્નમાં શેઠજીને કહ્યું કે તમે એક ગામનો નાતો તો નથી જ રાખ્યો, સંબંધ નથી જ રાખ્યો, એનો તો વાંધો નહીં, પણ વૈષ્ણવતાનો નાતો તો રાખો. બરાબર, હવે આમાં આપણે શું સમજવાનું ને આપણે મહાદેવજી જોડે શું નાતો રાખવાનું, એ હવે આજનો આપણો ટોપિક છે. કારણ કે શિવરાત્રી આવે ને એટલે ઘણા લોકો ઘણા બધા નાતા ભૂલી જાય છે. બરાબર, જે છે શિવરાત્રી કઈ રીતે મનાવી જોઈએ, એનું વ્રત કરવું જોઈએ કે ન કરવું જોઈએ, મહાદેવજીનું પૂજન શિવરાત્રીના દિવસે અથવા તો બીજા કોઈ દિવસોએ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અથવા તો મહાદેવજીનું જે સ્વરૂપ છે એના ઉપર હવે આપણે આજે, ચલો આમાં પ્રસંગ નથી લેતા, પણ એનું ચિંતન કરવું જરૂરી છે. એટલે આપણે આજનો ટોપિક અહીંયા આપણને મળી ગયો. આજનો ટોપિક છે કે ભાઈ અહીંયા જે છે કે શેઠ જે છે એ વિશ્વેશ્વર મહાદેવ, કાશી, જે કાશીમાં અત્યારે તો સ્પેશિયલ બધા કાશી જાય દર્શન કરવા, એ તો બાજુમાં જ રહેતા, છતાં પણ એ દર્શન કરવા નહોતા જતા. તો શિવજીને થોડું એવું થયું કે ભાઈ વૈષ્ણવ તાકો નાતો તો રાખો, ગામનો નાતો તો નથી રાખતા, પણ જે વૈષ્ણવ તાકો તો નાતો રાખો, और કબહુ મહાપ્રસાદ દિયા કરો, કે ક્યારેક તો મહાપ્રસાદ અમને આપ્યા કરો. બરાબર, આટલું છે. હવે મારો પ્રશ્ન અહીંયા એ આવે છે, અલગ અલગ પ્રશ્નો છે, એના ઉપર જેને જે ચિંતન કરવું હોય થોડું જલ્દી કરશું આપણે, કે શું સમજવું આમાં, મહાદેવજીનું સ્વરૂપ શું સમજવું. બરાબર, આપણે એઝ એ વૈષ્ણવ તરીકે મહાદેવજી, અહીંયા જેમ કીધું કે વૈષ્ણવતાનો નાતો રાખો, એટલે અહીંયા મહાદેવજી શું કહેવા માંગે છે, મહાદેવજીનું સ્વરૂપ શું છે આપણા માટે, આપણા વૈષ્ણવ ધર્મ તરીકે. મહાદેવજીનું અપમાન કરી દેવું કે ક્યારે પણ એમના દર્શન ન જ કરવા, અથવા તો દર્શન કરવા, મહાદેવજીનું પૂજન કરવું ન કરવું. શ્રાવણ મહિનો આવી જ રહ્યો છે હવે થોડા ટાઈમમાં, એટલે પાછો સોમવાર આવશે, એટલે ઘણા જે છે મોઢું સંતાડીને બી જશે. જણાને એવું હોય કે ના ના બીજી કોઈ જોવે નહીં, કોઈ જાગૃતિ બેન જેવા જોઈ ના જાય, બાકી પાછું સત્સંગમાંથી કાઢી મૂકે, એટલે છુપાઈને ક્યાંક કોઈ શ્રાવણ મહિનાના સોમવારે ક્યાં તો સોમવારનું વ્રત કરે, શિવરાત્રીનું વ્રત કરવું ન કરવું. તો શું આના ઉપર શું વિચાર છે, બધા અલગ અલગ પ્રગટ કરો, પછી આપણે કન્ક્લુઝન કરીએ મહાપ્રભુજીના મત અનુસાર કે મહાપ્રભુજી શું કહેવા માંગે છે. હેન્ડ રેસ કરજો, કોઈએ ડાયરેક્ટ અનમ્યુટ કરવાનું નથી, અને પ્રમાણથી કહેજો. કંઈક પ્રમાણ હોય તો હવામાં વાતો નહીં કરવાની, કોઈ ભાવાત્મક વાતો નહીં, કોઈ પ્રમાણ હોય ને તો વધારે આનંદ આવે. બોલો હંસાબેન. જય શ્રી કૃષ્ણ. એ અલગ વસ્તુ, અત્યારે આપણે વાર્તાજીની વાત નથી કરતા, અત્યારે તો આપણે આનું વાત સાચી છે, પણ મહાદેવજી વૈષ્ણવ કઈ રીતે છે એ મારું એ કહેવાનું તાત્પર્ય છે. ખાલી વૈષ્ણવ, વૈષ્ણવ દેશ ખાલી હોય, ખાલી વૈષ્ણવ, ખાલી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ખાલી હોય. જય શ્રી કૃષ્ણ ઉપર તમે કીધું ને હરિરાયજી ટીકા લખી છે, જય શ્રી કૃષ્ણ ઉપર, જય શ્રી કૃષ્ણમાં કેટલો રસ ભરેલો છે ને એનું પણ ક્યારેક ચિંતન કરશું. એટલે ખાલી જય શ્રી કૃષ્ણ તો હોય જ નહીં, જય શ્રી કૃષ્ણ તો હંમેશા ભરેલા હોય.
પણ મહાદેવજી વૈષ્ણવ કઈ રીતે છે એનું પણ કોઈ કહેજો તો આનંદ આવશે. ચલો, છાયાબેન ગાંધી. છે પેલા વૈષ્ણવ છે, બધા કરતા મોટા વૈષ્ણવ છે. બધા કરતા મોટા વૈષ્ણવ છે. હા, પહેલા વૈષ્ણવ છે એટલે કોની જોડે દીક્ષા લીધી છે એમને? વૈષ્ણવી દીક્ષા કોની જોડે લીધી છે? એટલે સૌથી મહાપ્રભુજી જોડે? તે નથી ખબર મને. સારું, વાંધો નહીં. ચલો, કોણ છે? હા, મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવાનામ યથાસંભો, એ રીતે શંકર ભગવાનને વૈષ્ણવ માન્યા છે. અને એટલે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં પ્રમાણ તરીકે કે રાત્રે સત્સંગમાં નિત્ય જતા હતા અને પ્રસાદી ચવેણી હતી તે પણ વીણીને આપે પ્રસાદ લીધો હતો. એ સંતદાસ રીતે આપણે ચોપડા. એ તો સંતદાસ ચોપડા. હા, સંતદાસ ચોપડા ને ત્યાં. પણ આપણું અત્યારે એ છે વાર્તાજીના આધાર પર નથી લેવાનું. જે પ્રશ્ન કર્યો છે શાસ્ત્રીય પ્રશ્ન છે કે આપણે વ્રત કરવું જોઈએ, ન કરવું જોઈએ, મહાદેવજીનું પૂજન કરવું જોઈએ, ન કરવું જોઈએ, અને મહાદેવજીના દર્શન કરવા જોઈએ, મહાદેવજી જોડે કઈ રીતે સંબંધ આપણો હોવો જોઈએ, અને મહાદેવજીને વૈષ્ણવ કયા તો કઈ રીતે વૈષ્ણવ છે, એ મારો પ્રશ્ન છે. આપણે વૈષ્ણવતાનો નાતો એમની સાથે રાખીને એમને ભગવત સ્મરણ કરી શકીએ, વ્રત કરવાની જરૂર નહીં. સરસ. નીનાબેન. નીનાબેન બરલિયા. મહાદેવજી પરમ વૈષ્ણવ હતા. હતા નહીં, છે જ. હવે જ વૈષ્ણવ નથી રહ્યા એવું નથી. ના ના, છે પરમ વૈષ્ણવ. હા, તો પણ છે એનો શું? પરમ વૈષ્ણવ છે. એમ તો મીનાબેન પરમ વૈષ્ણવ છે, તો આપણે શું એમને શું કરશું આપણે? એનું શું? એનું શું? હું મારો પ્રશ્ન સમજ્યા છો બધા કે પ્રશ્ન જ નથી સમજ? ફરી રિપીટ કરું છું. મહાદેવજી વૈષ્ણવ છે જ, હું એની ના નથી પડતો, પણ કઈ રીતે વૈષ્ણવ છે? મહાદેવજીનું વ્રત કરવું ન કરવું, કરવું જોઈએ કે ન કરવું જોઈએ, મહાદેવજીના પૂજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ, મહાદેવજીનું દર્શન કરવા કે નહીં, કે કરવા તો કઈ રીતે કરવા, બરાબર? આ રીતનો જનરલ હું પ્રશ્ન કરી રહ્યો છું. અને મહાદેવજી જોડે વૈષ્ણવતાનો સંબંધ કઈ રીતે આપણો હોવો જોઈએ એમ હું કહી રહ્યો છું. એના ઉપર આપના વિચારો પ્રગટ કરો. વૈષ્ણવ છે નથી એવું તો હું શંકા જ નથી કરી રહ્યો. આના ઉપર કોઈને બોલવું હોય તો હેન્ડ રેઝ કરો. દીપાલીબેન. હા, જય શ્રી કૃષ્ણ. કયા પુરાણમાં એનું વર્ણન છે પણ ખ્યાલ નથી, પણ એવું મેં સાંભળ્યું છે કે પાર્વતીજી મહાદેવજીને પૂછતા હતા કે આપ કોનું ધ્યાન કરો છો? તો મહાદેવજી કહેતા હતા કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. બીજું એ કે એમના રાસલીલામાં એમને મહાદેવજીનો પ્રવેશ ગોપી સ્વરૂપે છે, એટલે ત્યાં ગોપેશ્વર મહાદેવ છે રજમાં, અને જોગી લીલા બી આપણામાં થાય છે. એટલે દર્શન કરવા માટે મહાદેવજી ત્યાં પધાર્યા હતા ત્યાં વ્રજમાં. આ રીતે મહાદેવજી એ પરમ વૈષ્ણવ એવી રીતના ગણવામાં આવે છે કે એમને સતત ધ્યાન ઠાકોરજીનું રહેશે. અને બીજું એ કે આપણા મહાપ્રભુજીના ગ્રંથમાં લખેલું અને આજ્ઞા કરી છે મહાપ્રભુજી કે આપણે સામેથી સ્વતઃ ચાલીને કોઈ બી દેવી દેવતાના મંદિરે દર્શન કરવા ન જવું, કોઈનું પૂજન ના કરવું અને કોઈનો પ્રસાદ ના લેવો. પણ કોઈ તે સ્થાને ગયા હો તો એ દેશના જો દેવતા હોય તો ત્યાં એમને એ દેશના દેવતાના એ સ્થાનના લીધે એમનું ખાલી ત્યાં દર્શન કરવા જઈને ભગવત સ્મરણ કરવા. બરાબર. શાસ્ત્રીય, હા હા હા, શાસ્ત્રની દ્રષ્ટિએ સુંદર જવાબ છે, સુંદર છે. ઘણું બધું આપે કવર કરી. બરાબર. ચલો, બીજા કોઈને આના સિવાય કોઈ કેવું છે? કઈ બોલો.
મન દેસાઈ. હા ઠાકોરજી પેલું બ્રહ્મ સમાજ શંકર ભગવાન મહાદેવ અવાજ નથી આવી રહ્યો. આવે છે, અવાજ આવે છે? હા હવે આવે છે. હા ઠાકોરજી પેલું બ્રહ્મ સમાજ મહાદેવ થાય એટલા માટે અવાજ નથી આવ્યો. અવાજ બરાબર નથી આ સંભળાય. હવે આવ્યો અવાજ? હા હવે બરાબર. ઠાકોરજીએ પેલું બ્રહ્મ સંબંધ મહાદેવજીને આપ્યું હતું ઓ એટલા માટે બાપરે બાપ. ઠાકોરજીએ પહેલું બ્રહ્મ સંબંધ મહાદેવજીને આપ્યું. આવું ક્યાં વર્ણન આવ્યું? આવું મેં સાંભળેલું છે. નહીં સાવ ખોટું. મહાદેવજીને બ્રહ્મ સંબંધી કરે તો રુદ્રાક્ષ મહાદેવજી પહેરી જ ના શકે. કારણ કે જો આપણા તો એવું છે પુષ્ટિ માર્ગમાં, જો રુદ્રાક્ષને હાથ પણ અડી જાય ને રુદ્રાક્ષને, તો તુલસીની કંઠી બદલવી પડે. તમને કોઈને ખબર ના હોય તો કહું, જેને બ્રહ્મ સંબંધ લીધું એ રુદ્રાક્ષ તો સ્પર્શ પણ ન કરી શકે. તો મહાદેવજી તો રુદ્રાક્ષ જ ના પહેરી શકે જો બ્રહ્મ સંબંધ લઈ લીધું. મેં એવું કશે સાંભળ્યું હતું એટલા માટે. ખોટી વાત, ખોટી વાત. હાલે આપે સાંભળ્યું છે પણ ખોટી વાત છે. ઓકે. એ તમે એવું સાંભળ્યું છે કે મહાદેવજી પહેલા વૈષ્ણવ છે, આજે હમણાં કોઈએ કીધું, પણ એ જ સમજવાનું. ચલો હવે આપણે બહુ ટાઈમ નથી લેતા, આપણે હવે મૂળ વાત ઉપર આવી જઈએ, બધા સમય બહુ જશે. જો આજનો આપણો ટોપિક છે મહાદેવજી, અને બધાએ સાચું જ કીધું જો પોતપોતાની રીતે, એટલે કોઈ એવું ના માનતા, મારો તો સ્વભાવ છે એટલે બધા બરાબર જ કીધું. પણ હવે આપણે મૂળ સિદ્ધાંત રીતે સમજીએ. બરાબર? તો સૌથી પહેલા મહાદેવજી. તો આપણે જો જે વસ્તુ બધા ભૂલી ગયા ને એ હું યાદ કરાવું છું કે મહાપ્રભુજી હંમેશા દરેકના, ઇવન ઠાકોરજીના 3 સ્વરૂપ બતાવે છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. એ જ રીતે મહાપ્રભુજીએ મહાદેવજીના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે. તો મહાદેવજી કઈ જગ્યાએ કયા સ્વરૂપે બિરાજે છે એના ઉપર આધાર રહે છે. હવે જુઓ તમને બતાવું, તમે જ કહેશો. મહાદેવજીના 3 સ્વરૂપ મહાપ્રભુજીએ બતાવ્યા. એમાં સૌથી પહેલું સ્વરૂપ તો જે બતાવ્યું કે ભાઈ એ દેવતા સ્વરૂપ છે, કે જેને બધા જે મહાદેવજીના ભક્તો છે એ ભગવાન ઈશ્વર તો છે જ, મહાદેવજી પોતે ઈશ્વર છે, બરાબર, ભગવાન છે, ઈશ્વર છે, અને ત્રિદેવોમાં મુખ્ય છે, એટલા માટે તો એમનું નામ મહાદેવ છે. બરાબર? તો એ ઈશ્વર જે સત્તા રૂપે છે એ છે ઈશ્વર રૂપે જે બિરાજે છે. બીજું છે ભગવાનની સંહારક શક્તિ, કારણ કે જે ઉત્પન્ન કરે છે, પ્રલય કરે છે, અને જે જગતને જે સંહાર કરે છે, તો સંહાર કરનારી જે તામસી શક્તિ જે છે એ પણ જેનું નામ રુદ્ર છે, એ જે શક્તિ છે ને એનું નામ રુદ્ર છે. તો એ પણ મહાદેવજીનું સ્વરૂપ છે. અને ત્રીજું છે સૌમ્ય સ્વરૂપ, એ છે ભક્ત સ્વરૂપ. સૌમ્ય સ્વરૂપ જેને કહેવાય ભક્ત સ્વરૂપ. આ ત્રીજું સ્વરૂપ આપણે ક્યાં જોઈ શકીએ? કે જ્યાં જ્યાં પ્રભુના, જેમ કે વ્રજની અંદર જ્યાં પ્રભુના મંદિરો છે, કે વ્રજની અંદર બેઠકજીઓ, જે વ્રજની ક્યાં કે જ્યાં બેઠકજીઓની પાસે જ્યાં શિવાલય છે, કે જ્યાં મહાપ્રભુજીની પણ પાતાળ એક મહાદેવજીના મંદિરે જાય, શિવાલયમાં જાય. એના પછી વ્રજની અંદર પણ ઘણી જગ્યાએ જે છે, જેમ દીપાલીબેને કીધું કે ગોપેશ્વર મહાદેવ, કે જ્યાં રાસના દર્શન કરવા માટે મહાદેવજી આવ્યા. ગોકુળની અંદર જ્યારે પ્રભુનું પ્રાગટ્ય નંદ મહોત્સવ થયો, એના પછી પ્રભુ પધાર્યા. તો આ બધા જે સ્વરૂપો છે, તો એ સૌમ્ય સ્વરૂપ, ભક્ત સ્વરૂપો છે. બરાબર? આ રીતે મહાદેવજીના 3 સ્વરૂપ થયા. સમજ પડી? એક તો જે સ્વતંત્ર સ્વરૂપ છે ઈશ્વર સ્વરૂપે, એ પહેલું સ્વરૂપ આપણે એમને નથી માની રહ્યા. આપણું એટલે કારણ કે આપણી શ્રદ્ધા પૂર્ણ પુરુષોત્તમમાં છે, બાકી એ ઈશ્વર નથી એવું નથી, એ ઈશ્વર છે જ. એ તો મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે ભાઈ એ 3 ત્રિદેવોમાં એ મુખ્ય છે, મહેશ્વર છે, એટલે એક ઈશ્વર સ્વતંત્ર શક્તિ રૂપે છે. બરાબર? એક એ. બીજું સંહારક શક્તિ રૂપે, કે જે ભગવાનની સંહારક શક્તિ રુદ્ર સ્વરૂપે જે છે, એ પણ જે છે એ મહાદેવજીનું સ્વરૂપ છે. અને ત્રીજું જે છે એ સૌમ્ય સ્વરૂપ, જે ભક્ત સ્વરૂપ જે છે, એ પણ એક મહાદેવજીનું સ્વરૂપ છે. બરાબર? તો જેને મહાપ્રભુજી કહે છે વૈષ્ણવાનામ યથા શંભુ, આ ત્રીજા સ્વરૂપને કહ્યું છે. બરાબર? હવે બધાએ સાંભળ્યું હશે કે મહાદેવજી પહેલા વૈષ્ણવ છે. મહાદેવજી પહેલા વૈષ્ણવ છે.
બરાબર. હવે એ પહેલા વૈષ્ણવનો અર્થ શું સમજો? તો જુઓ, વૈષ્ણવ એટલે આપણા મગજમાં કેવી ભ્રાંતિ છે કે જેને બ્રહ્મ સંબંધ લીધું હોય ને એ જ વૈષ્ણવ. એવું ના હોય. એ જે બ્રહ્મ સંબંધ લીધું ને એને કહેવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. વૈષ્ણવના પણ અલગ અલગ પ્રકાર હોય, મર્યાદા માર્ગીય વૈષ્ણવ અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. બરાબર. તો એમાં મર્યાદા માર્ગીયના પહેલા વૈષ્ણવ મહાદેવજી છે, પુષ્ટિ માર્ગના નહીં. પુષ્ટિ માર્ગના તો પહેલા વૈષ્ણવ કોણ છે? દામોદરદાસ દામોદરદાસ સરસાનીજી. દામોદરદાસ સરસાનીજી સે દમલાજી પહેલા વૈષ્ણવ છે, એ પુષ્ટિ માર્ગના, એ મુખ્ય વૈષ્ણવ છે પણ પુષ્ટિ માર્ગના. અને મર્યાદા માર્ગના પ્રથમ વૈષ્ણવ, મુખ્ય વૈષ્ણવ કોણ છે? તો મહાદેવજી. બરાબર. હવે મહાદેવજી વૈષ્ણવ કઈ રીતે છે એના ઉપર આવીએ. હવે તમને બહુ મજાની વાત કહું, કોઈને ખબર છે કે નહીં? આપણે શું માનીએ કે પુષ્ટિ માર્ગની પરંપરા ક્યાંથી ચાલુ થઈ? મહાપ્રભુજી. મહાપ્રભુજીથી ને. પણ મહાપ્રભુજીની પહેલા જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે, વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે ને, એની પણ ગુરુ પરંપરા છે. અને એના પહેલા મુખ્ય જે ગુરુ છે કોણ છે ખબર છે? મહાદેવજી. અને આપણા પુષ્ટિ માર્ગનું મૂળ નામ શું છે ખબર છે? રુદ્ર સંપ્રદાય. આપણા સંપ્રદાયનું જ નામ રુદ્ર સંપ્રદાય છે. 4 પ્રકારના વૈષ્ણવ સંપ્રદાય છે: શ્રી સંપ્રદાય, સનક સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય અને રુદ્ર સંપ્રદાય. એમાં રુદ્ર સંપ્રદાય એટલે વિષ્ણુ સ્વામી, જેની પરંપરામાં મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. એટલે આપણા જે ગુરુ પરંપરા છે ને, એ ગુરુ પરંપરામાં પણ મહાદેવજી આવે છે. મહાપ્રભુજીની પહેલાની જે ગુરુ પરંપરા જે છે, બરાબર, વિષ્ણુ સ્વામી સંપ્રદાયની વેદ વ્યાસ આદિ જે એક શ્લોક છે, એ અત્યારે મને વિસ્મૃત થયો છે, પણ જેની અંદર આખું સૌથી પહેલા તો નારાયણ, એના પછી બ્રહ્માજી, એના પછી જે છે આ મહાદેવજી, એના પછી સનત કુમાર આદિ, એના પછી નારદ મુનિ, એના પછી સુખદેવજી, એ આ રીતે આખી પરંપરા છે. એના પછી આગળ વિષ્ણુ સ્વામી, બિલ્વ મંગલાચાર્ય, આ રીતની આખી પરંપરા છે. તો એમાં પણ મહાદેવજી જે છે એ ગુરુ પરંપરાની અંદર બિરાજે છે. અને મહાદેવજીએ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની સ્થાપના કરી છે. એટલા માટે મૂળ સંપ્રદાય તો રુદ્ર સંપ્રદાય છે, આપણો સંપ્રદાય. પણ એ કયો? વિષ્ણુ સ્વામી અંતર્ગત સંપ્રદાય છે. પુષ્ટિ માર્ગ એ તો મહાપ્રભુજીએ સ્થાપ્યો છે. પુષ્ટિ માર્ગની સ્થાપના કોણે કરી? મહાપ્રભુજીએ. પણ રુદ્ર સંપ્રદાય એ તો આગળથી ચાલ્યો આવ્યો છે, જેને વિષ્ણુ સ્વામી સંપ્રદાય કહેવામાં આવે છે. આ સમજજો, કદાચ કોઈને ન સમજ પડે, પણ જેને સમજાય એ સમજજો. એટલે મહાદેવજી ગુરુ પરંપરા રૂપે પણ ત્યાં છે. હવે મહાદેવજી જે છે વૈષ્ણવ કઈ રીતે છે? તો મહાદેવજીનું જે ત્રીજું સ્વરૂપ કીધું કે જે સદા ભગવદ દર્શનમાં, જો વૈષ્ણવનું લક્ષણ શું હોય કે જે ભગવદ નામ લે, ભગવાનના દર્શન માટે લાલાયિત રહે, અને ભગવાન જેની સાથે લીલા વિહાર કરે, તો એને કહેવાય વૈષ્ણવ. હવે મહાદેવજી, જો બીજા કોઈ દેવતાને રાસલીલાના દર્શનનો અધિકાર નથી, ભગવાને રાસલીલાના દર્શનનો અધિકાર મહાદેવજીને આપ્યો છે. તો એટલા માટે પરમ વૈષ્ણવ કહેવાયા. કેમ પરમ વૈષ્ણવ થયા? કારણ કે એમને ભગવાનની રાસલીલાના દર્શનનું સુખ મળ્યું. ભગવાને પોતાની રાસલીલાના દર્શન જે મોટા મોટા ઋષિ મુનિઓ અને દેવતાઓને પણ જે કરાવ્યા નથી, મહાદેવજીને કરાવ્યા છે. એટલા માટે આપ જે છે પરમ ભક્ત છે, પરમ વૈષ્ણવ છે, કારણ કે પ્રભુની રાસલીલા સુધી આપનો પ્રવેશ છે. રાસલીલાના દ્વાર સુધી, દ્વાર આગળ તાળા છે. પ્રભુ જે મહાદેવજી જે છે ને, અંદર પ્રવેશ નથી નિકુંજની, પણ દ્વાર જે છે ત્યાં દ્વાર આગળ પોતે જે છે મહાદેવજી ઠાડા છે. અને મહાદેવજી એ દ્વારમાં જે રહીને ત્યાં દર્શન કરી રહ્યા છે. એટલા માટે ત્યાં વૈષ્ણવાનામ યથા સંભો પરમ વૈષ્ણવ મહાદેવજીને ગણ્યા છે. બરાબર. હવે તમે જુઓ, કોઈ પણ પરમ વૈષ્ણવ હોય, આપણે કોઈને પણ પરમ વૈષ્ણવ ગણીએ તો શું એ વૈષ્ણવનું જૂઠણ આપણે લઈએ છે? હું કોઈ પણ જોઉં તો આપણે કોઈ પણ, ઇવન કોઈ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પણ એકબીજાનું જૂઠણ ન લે, એકજનો પ્રસાદ ન લે, એકજનું કઈ પેલું એ રીતે ન લેવું જોઈએ. આપણે ત્યાં આચાર વિચાર છે. તો મહાદેવજી પરમ વૈષ્ણવ છે, પણ મહાદેવજીનું કોઈ પણ પ્રકારનું નિર્માલ્ય બે કારણથી લેવામાં આવતું નથી.
એક તો કારણ એ છે કે શ્રી ભાગવતજીની અંદર જ્યારે દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો, જે સતીજે જ્યારે દેહ ત્યાગ થયો ત્યાં સતીજીએ ત્યાં દક્ષના યજ્ઞમાં, ત્યારે પરસ્પર શ્રાપ થયો શિવ ભક્તોનો અને વિષ્ણુ ભક્તોનો. એમાં વિષ્ણુ ભક્તોએ શ્રાપ આપ્યો કે જે તમારું નિર્માલ્ય ખાશે એ જે છે મહાપાખંડી થશે. એવો ત્યાં શ્રાપ આપ્યો છે કે જે મહાદેવજીનું નિર્માલ્ય લેશે એ મહાપાખંડીપણાને પ્રાપ્ત કરશે. એટલે એના કારણે પણ ત્યાં જે છે એ શ્રાપ જે મળ્યો છે એના કારણે પણ આપણે નથી લેતા. અને બીજું, આપણું ત્યાં અનન્ય વ્રત છે કે આપણે તો આપણા પ્રભુ સિવાય, જેમ મેં કીધું કે ઇસ્કોનનું જ મંદિર હોય પણ કૃષ્ણ જ સ્વરૂપ છે ત્યાં, તો પણ ત્યાંનો પ્રસાદ આપણે નથી લેતા. તો બીજાની તો વાત જ શું રહી. તો બીજા કોઈ પણ દેવી દેવતાનો પ્રસાદ તો લેવાની વાત આવતી જ નથી. પ્રસાદ તો આપણે લેવાનો જ નથી. બરાબર. એટલે એટલું તો ત્યાં થઈ ગયું, કારણ કે ત્યાં અનન્ય વ્રતને ત્યાં ઠેસ પહોંચે છે. એટલે આપણે પ્રસાદ તો લેવાનો રહેતો જ નથી કોઈ પણ દેવી દેવતાનો. કે બીજા કોઈ પણ, ઘણા તો હવે પુષ્ટિ માર્ગી હવેલીનો પણ વિરોધ જો થઈ રહ્યો હોય તો ત્યાં દેવી દેવતાઓની તો વાત જ શું કરવી, અલગ પાછો વિષય છે. પણ જે કહી રહ્યા છે કે ભાઈ ત્યાં મહાદેવજીનો પ્રસાદ તો આપણે નથી જ લેવાનો. બરાબર. હવે આવે છે વ્રત, કે શ્રાવણ મહિનાનો સોમવાર કે શિવરાત્રીનું વ્રત. બરાબર. તો એ પણ આપણે કરવાનું કારણ એટલા માટે રહેતું નથી, કારણ કે આપણે ત્યાં વ્રત એ જ કરવાના હોય છે કે જેનો ભગવદ સંબંધ હોય, આપણા ઠાકોરજી જોડે જેનો સંબંધ હોય. કે જે વ્રત મહાપ્રભુજીએ 84,252 ભગવદીઓએ કરેલું હોય એ જ આપણે વિષ્ણુ પંચક આપણે ત્યાં માન્ય છે. વિષ્ણુ પંચક એટલે 4 જયંતીઓ ને એકાદશી. આ એ રીતે ના રાખો કે ભાઈ સોમવાર કરું તો મહાદેવજીની કૃપા મળી જાય ને શરીરે ઉતરી જાય, એવું વિચારીને કરીએ તો ત્યાં જે છે એ જરૂરથી અન્યાશ્રય થાય. પણ શરીર ઉતારવા માટે કદાચ કંઈ કરી રહ્યા છો તો એ અલગ વસ્તુ છે, ડાયટિંગ માટે. પણ બાકી કોઈ પણ પ્રકારના વ્રત જે બીજા આ વિષ્ણુ પંચક સિવાયના આપણે કરવાના હોતા નથી. એટલે વ્રત કરવાની પણ ત્યાં આવશ્યકતા રહેતી નથી. અને હવે છેલ્લી વસ્તુ કે મહાદેવજીનું પૂજન કરવું કે ન કરવું. બરાબર. એમાં પણ જુઓ, હવે મહાદેવજીનું પૂજન કરવાનું તમે છે ને, હું તો મારા પર વિશ્વાસ ન હોય તો શિવ પુરાણ જોઈ લેવું. એક તો પહેલું, સ્ત્રીઓને તો શિવલિંગનો સ્પર્શ કરવાનો અધિકાર જ નથી. અત્યારે તો જે પણ સ્ત્રીઓ જે પૂજન કરી રહ્યા છે એ તો સાવ ખોટું પડે, કારણ કે ત્યાં લિંગનો સ્પર્શ કરવાનો અધિકાર સ્ત્રીઓને નથી. એટલે સ્ત્રીઓને તો એક મોકો મળી, એક બહાનું મળી જાય કે ભાઈ અમાર તો શિવજીની પૂજન થાય જ નહીં. અને અત્યારે તો સૌથી વધારે પૂજન એ જ કરતા હોય છે. પણ ખરેખર જો નિયમ જોઈએ તો શિવજીના પૂજનનો અધિકાર કેવલ ને કેવલ જે છે એ તો ચલો પહેલા તો પુરુષ લઈએ, સ્ત્રીઓને તો છે જ નહીં. પુરુષની અંદર પણ જે છે અલગ અલગ પ્રકાર બતાવ્યા છે કે બ્રાહ્મણ જે છે અમુક પ્રકારની વિધિ વિધાન જે છે એ દ્વિજેતર, એટલે કે જેને જનોઈ આદિ હોય એ કરી શકે. બરાબર. એટલે બીજા જે બ્રાહ્મણ વગરના છે એને પણ પૂજન કરવાની જરૂર રહેતી નથી. હવે ત્રીજું, જે બ્રાહ્મણ છે અને જે વૈષ્ણવ છે, બ્રાહ્મણ જે છે અને જેને બ્રહ્મ સંબંધ છે, તો મહાદેવજી તો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારાથી તો જે છે વૈષ્ણવ મોટા, કારણ કે એમને ત્યાં તો શ્રી ઠાકોરજીની સેવાનો લાભ મળી રહ્યો છે, સેવા કરી રહ્યા છે. તો સેવા છોડીને અહીંયા પણ જે કીધું, જે હવે પ્રસંગમાં આવે કે પુરુષોત્તમ દાસજી કે સંતદાસ ચોપડાજીની, કે મહાદેવજી પોતે સામે ચાલીને એમને ત્યાં જાય છે. કારણ કે પરમ વૈષ્ણવ જે છે કે જે પ્રભુની સેવા સ્મરણમાં જે મગ્ન રહે છે, તો ત્યાં તો મહાદેવજી સામે ચાલીને જાય છે. એટલે જે વૈષ્ણવ હોય એને તો શિવાલયમાં જવાની જરૂર રહેતી નથી. બરાબર. એટલે ત્યાં પણ પૂજનનો પ્રકાર રહેતો નથી. હવે છેલ્લું એક વસ્તુ આવી કે કદાચ એવું આવે કે વ્રજની અંદર કદાચ કોઈ શિવાલય આવે, ક્યાં તો આપણે કાશી ફરવા ગયા છીએ તો પછી વિશ્વેશ્વર જવું કે ન જવું.
એ બે પ્રકાર એટલે કે જે તીર્થના મુખ્ય સ્વરૂપે બિરાજતા હોય, તીર્થના જે મુખ્ય સ્વરૂપે, તો શું કરવું? તો એના પણ બે પ્રકાર છે. મંદિરને જોઈને જય શ્રી કૃષ્ણ કરી લો, છેક અંદર ગર્ભગૃહમાં જવાની જરૂર રહેતી નથી. મહાપ્રભુજી એવું નથી કીધું કે ત્યાં અંદર જઈને જય શ્રી કૃષ્ણ કરવા. શું કીધું કે સન્માન આપો. એટલે આપણે મહાદેવજીનું અપમાન તો કરવાનું જ નથી. પહેલી તો વસ્તુ છે કે મહાદેવજીનું આપણે અપમાન કરતા નથી. શિવ સ્વરૂપ, શિવનો અર્થ જ કલ્યાણ થાય, કે જે જગતનું કલ્યાણ કરવા માટે જે સદા પ્રવૃત્ત રહે છે એને જ શિવ કહેવાય. મહાપ્રભુજી જો સૌથી, આપણે તો શિવજીનું નિત્ય સ્મરણ છે. કઈ રીતે? યમુનાષ્ટકની અંદર અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવ સ્તુતે. તો આપણે તો શિવ શબ્દ નિત્ય બોલીએ છે, પણ ત્યાં જે શિવ છે ને એ આ ભક્ત સ્વરૂપે છે. કારણ કે યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે, બરાબર ને? કારણ કે શિવ ત્યાં તો વિરંચી એટલે બ્રહ્માજી પણ આવી ગયા. તો શિવ અને વિરંચી બંને જે છે એ ભક્ત સ્વરૂપે ત્યાં કહ્યું, કારણ કે એ આપણા પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે, યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે, એટલે ત્યાં ભક્ત સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં નિત્ય એમનું પણ જે છે નામ લઈએ જ છીએ. તો કઈ નામ લેવાથી અન્યાશ્રય થતો નથી, બરાબર? કોઈ કદાચ કોઈ કહે કે શિવજીનું નામ ન લેવું, હા, જે છે શિવજીનો પંચાક્ષર જે છે એ આપણે એનું માળા કરવાની. કોઈ શિવરાત્રી આવે એટલે ઘણાને પાછા અષ્ટાક્ષરની જગ્યાએ શિવજીનો એ મંત્રની માળા કરતા હોય, તો એની જરૂરથી અન્યાશ્રયમાં આવે, કારણ કે એની જરૂર રહેતી નથી. આપણે એની જરૂર નથી. આમ પણ જે મંત્ર જે છે ગુરુ પ્રદત્ત હોય ને, જે ગુરુએ પ્રદાન કર્યો હોય, હા, તમને તમારા ગુરુએ આજ્ઞા કરી હોય કે આ મહાદેવજીના મંત્રનું તું તારે માળા કરજે, તો અલગ વસ્તુ છે. પણ મહાપ્રભુજીએ, ગુસાઈજીએ, સપ્ત બાલકોએ, હરિરાયજીએ ક્યાંય એવી કોઈ આજ્ઞા કરી નથી. એટલે આમ પણ ગુરુ પ્રદત્ત સિવાયના કોઈ પણ મંત્ર હોય, ઘણા એવું કે અમે સુદર્શન મંત્રની માળા કરીએ, ઘણા કે અમે તો કોઈ ગિરિરાજજીના મંત્રની માળા કરીએ. અરે ઘણા તો કે અમે શ્રી વલ્લભ. મને એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો, નામ મને ખબર નથી, એમને સારો પ્રશ્ન કર્યો કે હું નિત્ય શ્રી વલ્લભ શરણમની માળા કરું છું, તો કરવી જોઈએ કે નહીં? ત્યારે પણ મેં એમને કીધું કે આવો તમને કોઈ મંત્ર કોઈ ગ્રંથમાંથી મળ્યો? આવો કોઈ ગ્રંથ, આ મંત્ર પ્રગટ કોણે કર્યો? શ્રી વલ્લભ શરણમ, કે તમને તમારા ગુરુએ આપ્યો? તો કે ના, મને કોઈ બાપાએ કીધું હતું. કોઈ બાપાનું નામ લીધું. મેં કીધું તો એ બાપા કોઈ એવા ગુરુ ગાદીએ કોઈ પીઠાધીશ્વર છે કે અલગથી કોઈ મંત્રને પ્રગટ કરે છે? તો એ તમે બાપાને જઈને પૂછો કે તમારે અષ્ટાક્ષર છોડીને, મહાપ્રભુજીની વાણી છોડીને નવો મંત્ર પ્રગટ કરવાની જરૂર શું પડી? તમે શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભને અલગ જાણ્યા ત્યારે તો તમારી બુદ્ધિ થઈ કે શ્રી વલ્લભ શરણમમાં લઈએ, શ્રી યમુના શરણમમાં લઈએ. તમે અષ્ટાક્ષર મંત્રને સમજ્યા જ નહીં, કારણ કે અષ્ટાક્ષરના 8 અક્ષરની અંદર શ્રી મહાપ્રભુજી પણ આવી ગયા. એકવાર દર્શન કરીશું. ગુસાઈજી પણ આવી ગયા, ગિરિરાજજી પણ આવી ગયા, યમુનાજી પણ આવી ગયા, બધા જ આવી ગયા. તો અષ્ટાક્ષર એટલા માટે તો મહાપ્રભુજી આપ્યો. આપણે ત્યાં 3 જ મંત્ર છે. એક તો અષ્ટાક્ષર મંત્ર, પંચાક્ષર મંત્ર અને ગદ્ય મંત્ર. આ સિવાય બીજા કોઈ જ મંત્ર નથી. કોઈને ગોપાલ મંત્રની દીક્ષા કોઈએ લીધી હોય તો કદાચ ગોપાલ મંત્ર, પણ એ પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની દીક્ષા છે, એટલે આપણે લેવાની જરૂરત રહેતી નથી. પુષ્ટિ માર્ગમાં 3 જ મંત્ર છે. એટલે આ સિવાય જે પણ કોઈ મંત્રોની માળાઓ કરવાની કદાચ કોઈને બહુ એવી અભરખા થાય તો કોઈ મંત્ર છે જ નહીં કે જેની માળાઓ કરી શકીએ. અને કરવી હોય તો એ ફલિત નહીં થાય, કારણ કે ગુરુ પ્રદત્ત સ્પષ્ટ આજ્ઞા આવે છે શાસ્ત્રમાં. એ જ મંત્ર હવે તો પાછું નવું નીકળ્યું છે. શ્રી ઠાકોરજી શરણમમાં, શ્રી વલ્લભ શરણમમાં, શ્રી યમુના, શ્રી વિઠ્ઠલ શરણમમાં, યમુના ને ઠાકોરજી. એટલે ઠાકોર શ્રી કૃષ્ણ થી પણ પેલું મન ભરાઈ ગયું એટલે ઠાકોરજી શરણમમાં. એટલે આવી જે બુદ્ધિ કરે છે એ લોકોને તો ખરેખર ધન્યવાદ છે કે મહાપ્રભુજીને તો ખરેખર અષ્ટાક્ષર પ્રગટ કરવાની મહેનત કરવી જ નહોતી જોઈતી, કે ભાઈ 500 વર્ષ પછી એવા બધા બાપા બાપીઓ જબરજસ્ત પ્રગટ થશે કે એવા મંત્રોને પ્રગટ કરશે કે જેને પછી મારે તો મંત્ર પ્રગટ કરવાની જરૂરત જ નહોતી એમ. તો એવા જે મહા બાપા બાપીઓ હોય એ બધાથી દૂર રહેવું અને આવા કોઈ મંત્રનું કરવાની જરૂર નથી. એટલે મૂળ આવી જઈએ આપણે તો પછી મહાદેવજીના જે કોઈ પણ પ્રકારના મંત્ર હોય, અનુષ્ઠાન હોય, જપ હોય, એની જરૂરત રહેતી નથી. બરાબર? એટલે મંત્રનું પણ ત્યાં આવતું નથી, પૂજનનું પણ આવતું નથી. કેવલ આપણો પ્રકાર
જે કહેવાય કે પ્રભુના એટલે ભગવદ સ્મરણનો છે. હવે પાછું કોઈ આવે કે અમે તો અમારા ઠાકોરજીનો પ્રસાદ લઈને ગર્ભગૃહમાં જઈએ અને અમારા ઠાકોરજીનો પ્રસાદ આપીએ, કે કારણ કે શેઠ પુરુષોત્તમ દાસજીએ આપેલો, એવું પણ એક જણે મને કીધેલું. ત્યારે મેં કીધું હતું કે પુરુષોત્તમ દાસીની પાસે આવીને તો મહાદેવજીએ સ્વયં પ્રસાદ માગેલો, તારી જોડે આવીને માગ્યો કે ભાઈ તું તો ઓહો પરમ ભગવદીય છે, તો તારા ઠાકોરજીનો પ્રસાદ આવીને ક્યારેક તો મને આપી જા, એવું કીધું છે? એવું કીધું હોય તો તું જરૂર છે તારા ઠાકોરજીના પ્રસાદી બીડા કે કઈ પ્રસાદ લઈને આપવો હોય તને મહાદેવજી તારી આગળ માંગતા નથી, તને મહાદેવજી આવીને કીધું નથી, તારું તો મોઢું જોવા માંગતા નથી, તો તું હેનો પ્રસાદ લઈને જાય છે? તને એવા કેવા અભર ખાયા? મહાદેવજીને તો તારાથી કઈ પડી નથી. પુરુષોત્તમ દાસી તો સ્વયં આવીને મહાદેવજીએ કીધું કે ભાઈ મોકુ પ્રસાદ દો, મેરે સાથે ગામ કો નાતો રખો. બરાબર? અને એમાં પણ આ ગામનો નાતો રાખવાનું કીધું, એમાં પણ મહાદેવજીનું એક જે કહેવાય ને લૌકિક શબ્દ એક સ્વાર્થ છે, તો એ સ્વાર્થ આગળ આવશે ભાવ પ્રકાશમાં, અને એનું મહાદેવજીને પણ એક વસ્તુ બતાવશે ત્યાં કે એના કારણે મહાદેવજીની એક ત્યાં ક્ષમતા ઓછી થઈ, કારણ કે ત્યાં પોતાનો સ્વાર્થ રાખ્યો પુરુષોત્તમ દાસીને બોલાવવામાં. એ આગળ આપણે વાર્તાજીમાં આવશે. તો આપણને જો સ્વપ્નમાં આવીને કોઈ કહેતું ન હોય તો પછી આપણે બહુ મોટા ઉપાડે આપણા ઠાકોરજીનો પ્રસાદ લઈને બીજે જવાની જરૂરત રહેતી નથી. આપણો સંબંધ ભગવદ સ્મરણનો જ છે, એટલે આપણે તો ભગવદ સ્મરણ કરવું જોઈએ. ભગવદ સ્મરણ પણ એ પણ ક્યાં કે ભાઈ રસ્તામાં ક્યાંક શિવાલય આવતું હોય કે કોઈ ગામના અધિષ્ઠાતા હોય ક્યાંક, તો ત્યાં ભગવદ સ્મરણનો સંબંધ છે. પણ એમાં પણ એવું છે કે મંદિરને જોઈને પણ કરી શકો. બરાબર? મંદિરની અંદર જવાની કોઈ એવી જરૂરત રહેતી નથી, અને બહુ એટલા મનમાં અભરખા હોય અને જવું હોય તો પોતાના રિસ્ક ઉપર જવું. બરાબર? અહીંયા મહાદેવ પછી આપણા મહાપ્રભુજી પછી કોઈ ગેરંટી આપતા નથી એને, કે પછી ઠાકોરજી કીધું ને કે પછી પેલું કહેવાય કે લૌકિકથી કાઢવા માટે દુઃખ પણ આપે. તો એટલા માટે, અને હું એક બહુ સુંદર એક દયારામભાઈનું એક સુંદર ધોળ છે કે મોટા મોટા ભગવતીઓને પણ અન્યાશ્રયનું કેવું ફળ મળ્યું છે. મોટા મોટા જે શ્રીમદ ભાગવતજીની અંદર પણ અન્યાશ્રય કરવાથી નંદરાયજીને પણ, જ્યારે નંદરાયજી અંબિકા વનમાં જશે ને, શ્રી આ 10મા સ્કંદમાં જ આવશે, અંબિકા વનમાં અંબાજીની પૂજા કરવા જશે, તો અંબાજીની પૂજા કરશે ને, રાત્રે જઈને અજગર ગળશે નંદરાયજીને, ત્યારે હે અંબા અંબા નહીં કરે, હે કૃષ્ણ કૃષ્ણ જ કરશે. એટલે મહાપ્રભુજી શું કહેશે કે અંબિકા વનમાં કૃષ્ણ કૃષ્ણ જ કરવું પડે છે. કેમ ત્યાં અંબાજી યાદ ના આયા? કેમ ત્યાં એવું ના કીધું કે આજે તો તમારું પૂજન કર્યું છે, હે અંબાજી અમને બચાવો? ત્યાં અંબાજી બચાવવા નહીં આવે, ત્યાં તો કૃષ્ણ કૃષ્ણ જ કરવું પડશે. બરાબર ને? તો અંબિકા વનમાં ગયા નંદરાયજી, તો ત્યાં પણ પછી આવીને અજગર ગળ્યો. બરાબર? તો આની તૈયારી રાખવાની અજગરની. બરાબર? એટલે ત્યાં આ તો પ્રગટ પ્રમાણ છે. જો મેં કે મારા ઘરના પ્રસંગ નથી કીધા, ભાગવતજી ખોલીને જોઈ લેવાનું. બરાબર? તો ત્યાં આવા તો બધા ઘણા પ્રસંગો છે, અત્યારે સમય નથી લેતો. અંબરીશ રાજાને પેલું ઘણા કે પ્રભુએ સુદર્શન ચક્ર પેલું દુર્વાસા મુનિની પાછળ છોડ્યું. બરાબર? પણ ત્યાં પણ એમને અન્યાશ્રય થયો. આ બધી બહુ સૂક્ષ્મ વાતો છે. કેમ? કારણ કે એમને એકાદશીનો આશ્રય લીધો. એમને ત્યાં જળથી પારણા કર્યા, પણ દુર્વાસા મુનિનો જે છે કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભોજન ન કરીએ બધું છે, એકાદશીનો એનો આશ્રય થયો, એમને અન્યાશ્રય થયો. 1 વર્ષ સુધી ભૂખ્યા રહેવું પડ્યું, કારણ કે જે સુદર્શન ચક્ર ફર્યું દુર્વાસા મુનિ આગળ, દુર્વાસા મુનિની પાછળ બ્રહ્મલોકમાં ગયા, મહાદેવજીના લોકમાં ગયા, વૈકુંઠમાં ગયા. પ્રભુએ કીધું કે મારા ભક્ત સિવાય કોઈનો અપરાધ છોડાવી શકવા હું સમર્થ નથી. અંબરીશ રાજાને આવીને પછી અંબરીશ રાજાએ ચક્રરાજ સુદર્શનની સ્તુતિ કરી. આટલામાં 1 વર્ષ વીત્યું ભૂતલ ઉપર પૃથ્વીનું. 1 વર્ષ સુધી અંબરીશ રાજાને ભૂખ્યા રહેવું પડ્યું. તો ત્યાં પણ ત્યાં મહાપ્રભુજી શું કહે છે? પ્રભુનો આશ્રય છોડીને એકાદશીનો આશ્રય થયો એટલે અન્યાશ્રય લાગ્યો. અન્યાશ્રયનું ફળ એ મળ્યું કે 1 વર્ષ સુધી ભૂખ્યા રહેવું પડ્યું. આવી બધી ઘણી વાતો છે ધર્મના ન્યાયથી. આખું દયારામભાઈનું તો એક મોટું ધોળ છે, બહુ સુંદર ધોળ છે. તો જેને જેને પણ અન્યાશ્રય થયું છે એને ફળ ભોગવવું જ પડ્યું છે. એટલે જે કહેવાય, અને ફળ શું મળે કે પ્રભુની સેવા છૂટે. ત્યાં 1 વર્ષ સુધી અંબરીશ રાજાની સેવા છૂટી. 1 વર્ષની એક અન્યાશ્રય થયો એમાં.
અહીંયા પણ નંદરાયજીને અન્યાશ્રય લાગ્યો, આખો ને આખો અજગર આવીને ગળવા લાગ્યો, જ્યાં સુધી પ્રભુએ આવીને બચાયા નહીં ત્યાં સુધી. બરાબર. તો આ રીતનું જે છે અન્યાશ્રયની ગતિ ગહન છે. એટલે અન્યાશ્રય, આશ્રય અને અન્યાશ્રય બંને મનની ગતિ છે. એક વૈષ્ણવના પ્રસંગમાં પણ એવું આવે છે, જે ગોકુલનાથજીનો સેવક છે. આ પ્રસંગ પહેલા લીધો છે કે ગોકુલનાથજીના એક અનન્ય સેવક, ગોકુલનાથજી, ગુસાઈજીના ચતુર્થ લાલજી ગોકુલનાથજી, એમના અનન્ય સેવક જે ક્યારે પણ મહાદેવજીના દર્શન કરવા ન જાય, અને એમના ઘરમાં બધા શૈવ ભક્તો, બધા મહાદેવજીના ભક્તો, એટલે બહુ પ્રેશર કર્યું એમના ઉપર કે તમારે તો આવવું જ પડશે આજે. હવે આ તો ગોકુલનાથજીના સેવક, હવે શું કરવું, અને જવું પડે એવું જ હતું. તો ગયા. હવે છેવટે ભગવદ ઈચ્છા માનીને ગયા. તો ત્યાં જઈને હાથ જોડીને આંખ બંધ કરીને શું બોલ્યા? પાર્વતી પતયે નમઃ. શું બોલ્યા? પાર્વતી પતયે નમઃ. આનો અર્થ શું થયો કે પાર્વતીના પતિને નમન કરું છું. શ્રી ગોકુલનાથજીના વહુજીનું નામ પણ પાર્વતી વહુજી છે. શ્રી ગોકુલનાથજીના વહુજીનું નામ શું છે? પાર્વતી વહુજી. એટલે મનમાં ગોકુલનાથજીનું સ્મરણ કર્યું અને શું કીધું? પાર્વતી પતયે નમઃ. એટલે હું આપને નમન કરું. બધાને શું લાગ્યું? મહાદેવજીને નમન કર્યું. પણ મનમાં ગોકુલનાથજીનું સ્મરણ કરીને શું કીધું કે પાર્વતીના પતિને હું નમન કરું છું. એટલે પાર્વતીના પતિ તો ગોકુલનાથજી છે. શ્રી ગોસાઈજીના ચતુર્થ લાલજી ગોકુલનાથજી, એમના વહુજીનું નામ પાર્વતી વહુજી છે. તો ત્યાં કઈ અન્યાશ્રય ન લાગ્યો, કારણ કે મનથી તો એમને શ્રી ગોકુલનાથજીનું જ સ્મરણ કર્યું. એટલે ઘરમાં બેઠા બેઠા જો મનમાં એવું થાય કે આ તો હાય આજે તો શ્રાવણ મહિનો સોમવાર છે, પણ સત્સંગમાં તો એવું આવ્યું કે આપણાથી તો જવાય નહીં, મનમાં કચાટ થાય, તો ત્યાં અન્યાશ્રય થઈ ગયો. કારણ કે તમારું મન શિવાલયમાં છે, તમારા મનની ઈચ્છા છે કે હું તો આજે જઉં, પણ મને આ પેલું કોઈ જોઈ જાય તો પ્રોબ્લેમ થાય એટલે નથી ગયા. તો ત્યાં તો તમને ઘરમાં પણ અન્યાશ્રય લાગ્યો, કારણ કે તમારું મનથી તમે ત્યાં ગયા. સમજ પડી કે નહીં? એટલે મનની ગતિ ગહન છે. આપણે પેલું જોયું હતું ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા, આપણે વાર્તા જોઈ હતી પેલી નાકની વાળીની, સાસુ અને વહુની. તો મન જ્યાં હોય ત્યાં લાગે. બાકી તો જો શિવાલયમાં પણ ગયા હોય પણ મન ગોકુલનાથજીમાં હતું તો ત્યાં અન્યાશ્રય લાગ્યો નહીં. તો આ રીતની મનની ગતિ છે. એટલે મન એટલું બધું મક્કમ હોય એટલા જ માટે ઘણા કે અમારે તો વર્ષોથી કુળ દેવતાનું પૂજન છે, ઘણા વર્ષોથી કોઈક એવું હોય કે માનતા હોય કે માતાજીનું સ્થાપન કરવું જ કરવું, કે પછી કોઈક એવી જગ્યા હોય કે જ્યાં જવું, ક્યાં તો ઘરમાં એવો કોઈક માતાજીનું એવું રાખ્યું હોય કે કોઈ દેવતાનું રાખ્યું હોય કે આ તો અમારા સાસુના સમયથી છે, અમે વૈષ્ણવ થયા પણ આ તો અમારા સાસુના સમય, હવે તો કેમનું છોડાય? એટલે ના છોડાય તો વાંધો નહીં, પણ અજગરની તૈયારી રાખવાની. હું હંમેશા એક જ વસ્તુ કહું, જો મહાપ્રભુજી કહે છે, કારણ કે ઠાકોરજી કહેવાય છે શ્રી ભગવદ્ ગીતામાં, આપણે જો કોઈ વૃક્ષ હોય, કોઈ ઝાડ હોય, તો એના એક એક પાંદડાને પાણી પીવડાવવા નથી જતા. આપણે પાણી ક્યાં સિંચીએ? મૂળમાં સિંચી દઈએ ને, મૂળમાં જળ સિંચીએ એટલે આખા વૃક્ષને જળ મળી જાય. તો એ જ રીતે મૂળમાં કોણ છે આપણા માટે? તો પૂર્ણ પુરુષોત્તમ મૂળમાં છે. પૂર્ણ પુરુષોત્તમ જે છે એ મૂળમાં છે. એટલે પૂર્ણ પુરુષોત્તમની સેવા સ્મરણ કરીએ, એની અંદર બધાનું સ્મરણ સેવા આવી ગયું, અને બધા એમની શક્તિ રૂપ છે, બધા એમના અંશ રૂપ છે. એટલે આપણે કોઈનું અપમાન નથી કરતા, આપણે બધાનું સન્માન કરીએ છીએ. પણ આપણા આરાધ્ય તો કેવલ અને કેવલ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ શ્રી પ્રભુ જ છે. બરાબર. આરાધ્ય આપણા કોઈ એક દિવસ માટે પણ બદલાતા નથી. બરાબર. એટલે શિવરાત્રી આવે એટલે શિવજી થઈ જાય, ને રામનવમી આવે એટલે રામજી થઈ જાય. અમારે મદન ગોપાલ હી રામ, એવું નથી થતું આપણે. બરાબર. અમારે મદન ગોપાલ હી, અમારા મદન ગોપાલ જ રામ છે. બરાબર. આપણે ઘણી વાર અત્યારે તો કેવું અભ્રંશ કરે છે, અમારે મદન ગોપાલ હે રામ, રામને મદન ગોપાલ કરે. આપણે મદન ગોપાલને રામ કરવાના છે. સમજો, અમારે મદન ગોપાલ હી રામ, અમારા મદન ગોપાલ જ રામ છે. મદન ગોપાલ હે રામ નથી. ગાંધીજીની જેમ હે રામ નથી કરવાનું. અમારે મદન ગોપાલ, અમારા કઈ રામ મદન ગોપાલ નથી, મદન ગોપાલને રામ કરવાના છે. સમજ પડી ને? અમારે મદન ગોપાલ હી રામ હોવું જોઈએ. મૂળ જે કીર્તનની જે પંક્તિ છે ને, અમારે મદન ગોપાલ હી રામ છે, હે રામ નથી. અત્યારે બધા ગાંધીજી બની જાય છે, અમારે મદન ગોપાલ હે રામ નથી, હી રામ છે. અમારા મદન ગોપાલને રામ કર્યા છે.
જેમ આપણે આપણું નાનું બાળક હોય એને કૃષ્ણ રૂપે બનાવીએ, મોરપીંછ ધરાવીએ, પીતાંબર ધરાવીએ, તો એ રીતે જે છે એ એટલા જ માટે આપણે ઠાકોરજીની અંદર જ જે છે વાઘંબર ઓઢે સાવરો, ઠાકોરજીને આપણે જે છે એ મહાદેવજી વત આપણે વાઘંબર ચંદ્ર આદિ ધરાવીએ ને મહાદેવજીનું સ્વરૂપ ત્યાં ધારણ કરાવીએ છીએ અને કીર્તનમાં વાઘંબર ઓઢે સાવરો એ જે કીર્તન કરીએ છીએ. ઠાકોરજીની અંદર ભાવ કરવાનો છે, નહીં કે મહાદેવજીને જઈને શ્રીનાથજીના શૃંગાર કરવાના છે, એ અન્યાશ્રય થશે. અત્યારે ઘણા ગણેશ ચતુર્થી આવે એટલે ગણેશજીને શ્રીનાથજીનું સ્વરૂપ આપે, એ ન ચાલે, એવું ન થાય. પછી અમે તો કે અમે ગણપતિ પધરાયા પણ શ્રીનાથજી રૂપે પધરાયા, તો પણ અન્યાશ્રય જ કહેવાય. ગણપતિને શ્રીનાથજી નથી કરવાના, શ્રીનાથજીની અંદર બધાને જોવાના છે. સમજ પડી ને કે નહીં? આ ભેદ છે. કારણ કે શ્રીનાથજી જે છે એ ધર્મી સ્વરૂપ છે, જે આપણા પૂર્ણ પુરુષોત્તમ ધર્મી છે, મૂળ છે, એટલે આપણે જે છે એમની અંદર બધું સમાવિષ્ટ છે. એટલે હવે હું એવું માનું છું કે બધાને ક્લિયર થયું હશે કે આપણે જે છે મહાદેવજી સાથે કઈ રીતે સંબંધ રાખવો જોઈએ, વ્રત કેમ ન કરવું જોઈએ, અને જે વૈષ્ણવતાનો સંબંધ કેમ રાખવો જોઈએ. મહાદેવજી મુખ્ય વૈષ્ણવ ગણો, પ્રથમ વૈષ્ણવ ગણો, બધું જ સાચું, પણ એ મર્યાદા માર્ગના મુખ્ય વૈષ્ણવ છે, પુષ્ટિ માર્ગના છે શ્રીદમલાજી. બરાબર ને? તો આટલો ભેદ જે છે એ સમજ હોવી જોઈએ. એટલે ઘણા તો શિવરાત્રી સૌથી મોટા વૈષ્ણવ, સૌથી પ્રથમ વૈષ્ણવ શિવરાત્રીના વધાઈ હો, એટલે પણ સમજો તો ખરા કયા પ્રથમ વૈષ્ણવ ને કયા મુખ્ય વૈષ્ણવ. બરાબર? મહાદેવજી જે છે એ ભક્તિ માર્ગના આચાર્ય છે, ભક્તિ માર્ગના પ્રવર્તક છે, એટલા માટે એ વૈષ્ણવ છે, પણ પુષ્ટિ માર્ગીય નહીં, મર્યાદા માર્ગીય. આટલો ભેદ છે. બરાબર? આટલું આપણે સમજવાનું છે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, શંકા હોય તો કહો. છતાં પણ હું કોઈની એવી લાગણી નથી કઈ કરવા માંગતો. કોઈને બહુ ઈચ્છા હોય ને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. મારો તો કામ જે છે સિદ્ધાંત કહેવાનું છે, એટલે એ તો મેં મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે સિદ્ધાંત કહ્યું. બાકી તો બધા પોતપોતાની રીતે જે છે. હા બોલો રંજનાબેન, તમારો હેન્ડ રેઝ છે. રંજનાબેન, જય શ્રી રામ. અવાજ નથી આવી રહ્યો. બીજા કોઈને કઈ પ્રશ્ન કે કઈ આમાં વિશેષ ચિંતન છે? આમ તો ઘણી બધી છણાવટ થઈ જ ચૂકી છે. સારું. હા બોલો રંજનાબેન જોડાયા. કોઈ પ્રશ્ન હોય તો કરો, વાંધો નહીં. રંજનાબેન